हाय मित्रों, केम छो? मजामां? तो मित्रों आज આપણે આવી ગયા છે વૈશાલી રોડ ઉપર। મારી સાઈડ પર તમે જોતા હશો તો આ બાજુ નીલકંઠ મહાદેવ છે। તો નીલકંઠ મહાદેવના આગળ તમે થોડા આવશો તો અહીંયા આગળ તમે જોશો તો સંતરામ પાર્ક સોસાયટી કરી છે। એના બહાર જ અહીંયા આગળ કિંગ્સ મોમ ફાસ્ટ ફૂડ કરી છે। મોમોસ બનાવે છે અને સારા મોમોસ બનાવે છે। લોકોની કોમેન્ટ પણ હતી કે તમે મોમોસના વિડીયો કેમ નથી બનાવતા, તો આપણો વિડીયોના ઉપર આપણી ચેનલ ઉપર ફર્સ્ટ આપણો મોમોસનો વિડીયો બનાવી રહી છે। ચાઇનીઝ ફૂડ છે, જોઈએ આપણો ટેસ્ટમાં કેવું છે કેવું નહીં, આપણે લોકોના રિવ્યુ પણ લઈશું। અને મિત્રો તમે પણ મોમોસ ખાધેલા હોય અહીંયા કોઈ પણ જગ્યા ના, તો તમારા મારું જે કોમેન્ટ સેક્શન છે એના અંદર તમે અવશ્ય કોમેન્ટ કરજો। તો ચલો આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો આ રીતનું છે કિંગ્સ મોમોસ ફાસ્ટ ફૂડના અંદર। અહીંયા આગળ મોમોસ છે, પછી પોટેટો સ્પાઇરલ છે, બર્ગર છે, અહીંયા આગળ પીઝા મળી જવાના છે, ગાર્લિક ટોસ્ટ, ફ્રેન્ચ ફ્રાઈઝ, મેગી, બધું જ મિત્રો અહીંયા આગળ મળી જવાનું છે। તો અહીંયાથી આપણે અંદર જઈશું અને જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો આ રીતનું છે આ દુકાન જે છે આપણે બતાવી દઈએ, કિંગ્સ મોમોસ ફાસ્ટ ફૂડ અહીંયા આગળ છે। તો ચલો આપણે અંદર જઈશું, જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું નહીં। અને મિત્રો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ કિચન બાર પણ છે, ગરમ થાય છે। અને અહીંયા આગળ તમે જુઓ તો અંદર મસ્ત મજાની બેસવાની જગ્યા પણ છે। તો હવે આપણે જાણીએ અંદર કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો સાહેબ જય મહારાજ। જય સાહેબ। તો સાહેબ આપનું નામ? મેક્સવેલ છે મારું નામ। અચ્છા મેક્સવેલ ભાઈ, આ જે તમારું જે કિંગ્સ મોમોસ ફાસ્ટ ફૂડ જે છે ઓકે, એ કેટલા ટાઈમથી વર્ક કરે છે? અહીંયા આગળ ખોલવાનો ટાઈમ શું છે? કોઈ દિવસ રજા રાખો છો કે નહીં? અને તમે બિલકુલ નહીં રહેશે। હા, આપણે 2 મહિનાથી ચાલુ કર્યું છે, બરાબર, રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે બધી જગ્યાએથી। બરાબર। મેઇનલી આપણે મોમોસ માટે ફેમસ હતા, કેમ કે આપણે મોમોસમાં બધી જગ્યાએ ખાલી શેઝવાન મેયોનીઝ આપે છે। આપણે નેપાળથી મસાલો મંગાવ્યો છે, કેમ કે મોમોસ નેપાળનું આઈટમ છે। તો આપણે નેપાળથી મોમોસના મસાલા મંગાવ્યા છે અને એ ચટણી આપી રહ્યા છે। અહીંના લોકોના માટે આપણે બર્ગર બી ચાલુ કર્યા છે, ફ્રેન્ચ ફ્રાય બી ચાલુ કર્યું છે, પીઝા ચાલુ કર્યા છે, બરાબર। આ આપણું રેગ્યુલર છે, પણ મેઇનલી આપણે મોમો માટે ફેમસ છે। અચ્છા, તો આપણે તમારી મોમોસ ના અંદર કયા મોમોસ સૌથી વધારે વેચાય છે? તો આપણે વેજ મોમોસ છે, બરાબર, પનીર મોમોસ છે, બરાબર, અને ચીઝ મોમોસ છે। અચ્છા, હવે જે સૌથી સારામાં સારું ચાલે છે એ પનીર અને વેજ। અચ્છા, તો પનીર અને વેજ ની પ્રાઇસ શું છે? 50 રૂપીસ હાફ પ્લેટ, 100 રૂપીસ ફૂલ પ્લેટ બંને ના? હા ના, પનીર જે લેશો, પનીર કરું ચીઝ 60 અને 60 અને 120, 10 રૂપિયાનો ફેર છે, બીજું કશું છે નથી। ફ્રાય લેશો તો ફ્રાયમાં બી 10 રૂપિયાનો ફેર જ છે, એથી વધારે કશું છે નથી। અચ્છા, રેગ્યુલરલી આપણે 50 માં જે તમે લેશો એમાં 6 પીસ આવશે અને 100 માં લેશો તો 12 પીસ આવશે। અચ્છા, આ જે તમે એવું કહી શકો કે ફ્રેન્ચ ફ્રાઈઝ, ગાર્લિક ટોસ્ટ, એનો પ્રાઇસ શું છે? ગાર્લિક બ્રેડ તો 50 રૂપિયા, 50-60 રૂપીસ નો આપણે અત્યારે રેન્જ રાખ્યો છે। એ ગાર્લિક બ્રેડ ને છે એ આપણે 2 પીસ આપે, 3 પીસ આપે। તો મેક્સવેલ ભાઈ, જે યુટ્યુબ ઉપર મારા સબસ્ક્રાઇબર જે તમારી વિડીયો જોઈ રહ્યા છે, તો તમે એ લોકોના જગ્યા વિશે શું કહેવા માંગશો? આવો એકવાર વિઝિટ કરો, બરાબર છે। આપણે બધા કરતા બર્ગરની પ્રાઇસ બહુ એકદમ મિનિમમ રાખી છે, પણ ક્વોલિટી બહુ સારી રાખી છે, બરાબર। આવો વિઝિટ કરો, બરાબર, પૈસા તમને એકદમ રેગ્યુલરી પ્રમાણે બધી બહુ સારા લાગશે। ઓકે। સેકન્ડલી આપણે આગળ વૈશાલી સિનેમાની આગળ જે મહાદેવ મંદિર છે, મહાદેવ મંદિર, બરાબર, એટલે એક્ઝેક્ટ સામે છે। અચ્છા, ટાઈમિંગ્સ ની વાત કરીએ તો ટાઈમિંગ્સમાં આપણે સવારે 10:30 to 12, બરાબર, એટલો ટાઈમ રાખ્યો છે। અત્યારે ગરમીનો ટાઈમ ચાલી રહ્યો છે, બરાબર, 4 થી 11 રાખ્યો છે। બાકી ત્યાં બધું ફાસ્ટ ફૂડ મળશે, બધી રીતે મળશે। ઓકે, મેઇનલી તમે મોમોસ માટે આવી શકો છો। અચ્છા, એમાં મોમોસમાં એવું છે કે ચટણી જે છે બહાર બધી અલગ મળે છે, આપણે એક અલગ ચટણી લાવે છે, જે એનો મસાલો નેપાળમાં મળે છે। અચ્છા, આપણે ઇમ્પોર્ટ કર્યા છે નેપાળથી, બરાબર, ચટણી બનાવીને આપીએ છીએ, બરાબર, વિઝિટ કરો। એની માટે જ એક આપણે મોમોસ ફ્રાય કરી દઈએ। ઓકે, પનીર મોમોસ છે જી અને વેજ મોમોસ છે, બરાબર, બે ફ્રાય કરીએ છીએ। કસ્ટમર આપણી રેડી છે ઓલરેડી। ઓકે, તો એકવાર ટ્રાય કરી લઈએ। ઓકે, તો મિત્રો જો એ મસ્ત મજાના મોમોસ તૈયાર થઈ રહ્યા છે, આપણે બતાવી દઈએ। અચ્છા, આને ગરમ કરવા માટેનું મશીન જ હોય છે એમ ને? હા, મશીન ઓલરેડી છે અને આપણે ઓલરેડી બેક કરીને લાવ્યા છે, હાફ બેક કરીને લાવ્યા છે, હાફ અહીં બેક થશે સ્ટીમ મોમોમાં, એ સ્ટીમ જ ફ્રાય થઈ જશે। ઓકે, તો મિત્રો જુઓ, આના જોડે જોડે આપણે આપણું કિચન પર તમને બતાવી દઈએ। કિચન એટલા માટે બતાવવાનું સાફ સફાઈની બાબતે। તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ
બધી આજે આપણે જોઈએ છે તો એ આગળ કભી બીના જ બધી વસ્તુ એ આગળ વાપરવામાં આવે છે. વેલ નોન પ્રોડક્ટ અહીંયા આગળ વાપરવામાં આવે છે અને નીટ એન્ડ ક્લીન છે એકદમ. વાહ વાહ વાહ, ચોપિંગ પણ અહીંયા આગળ આખું રેડી છે, જોઈ શકો છો આપણે. તો આપણે જે મોમોસ જે બની જાય એ આપણે બતાવી દઈએ. વાહ 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 વાહ, સ્મેલ બહુ મસ્ત આવી રહી છે, સુગંધ એકદમ પ્યોર ક્વોલિટી મળશે તમને. પ્યોર વેજ માં છે, કોઈ એક્સ્ટ્રા કશું નથી. ઓકે. અચ્છા, આ તો જે પેકિંગ જે કરી આપો છો અહીંયા આગળ જે કસ્ટમર જે આવે છે તો એ લોકોનો પેકિંગ નો ચાર્જ અલગથી થાય છે? ના, સહેજ બી નથી. જે આ ચાર્જ છે એ રેગ્યુલર માં પેકિંગ માં બી યાદ રહેવાનું. અચ્છા, તમે ઓનલાઈન છો ખરા? ઝોમેટો, સ્વિગી હજુ સુધી કર્યું નથી. કસ્ટમર રિસ્પોન્સ મળશે તો એમાં બી આપણે જોઈન એકવાર થઈશું. ઓકે. વાહ, તો જો મિત્રો એ બની રેડી છે. હવે આગળની જે આની જે સ્ટાઇલ જે છે એ આપણે બતાવી દઈએ કઈ રીતે છે, કઈ રીતનું. વાહ 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 વાહ, આ પનીર અને વેજ મિક્સ છે, બધું મિક્સ છે. ઓકે. તો મિત્રો અહીંયા ગામના બે કસ્ટમર પણ ખાઈ રહ્યા છે નાસ્તો, તો આપણે એમના વિશે પણ થોડું જાણીએ. તો સાહેબ, તમારું નામ? મારું નામ રોશન પટેલ. અચ્છા રોશનભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? હું અત્યારે મોમોસ લીધા છે, મેં મિક્સ છે, હા, સ્ટીમ છે, ફ્રાઈડ છે, ફ્રાઈડ પનીર છે. અચ્છા, કઈ નહીં, હમણાં ટેસ્ટ સારો લાગ્યો મને. અચ્છા, નરેશમાં બહુ ટાઈમથી કંઈક સારા મોમોસ હોતો હતો. નરેશ તો મોમોસ મળતા નહીં, જઈને મળે તો તે સારા નહીં હોતા. અચ્છા, આ જગ્યાએ મેં ટ્રાય કરી, હા, મજા આવી ગઈ. અચ્છા. આનંદથી તમારા સૌથી ફેવરેટ મોમોસ કયા છે? મને તો સ્ટીમ મોમોસ વેજ સૌથી સારા લાગે, મારી પ્રેફરન્સ છે. અચ્છા, અને તમને ફ્રાય ભાવે છે? ઓકે. ચટણી કરીને હા, એમાં સ્પેશિયલ જે આ જે ઓરેન્જ કલરની ચટણી દેખાય બરાબર. એ લોકોની અને આ સીઝન ચટણી બી હોમમેડ છે, અચ્છા. ઓર્ગેનિક છે, ઘરે જ બનાવે છે આ લોકો. અચ્છા, તમે ક્યાંથી ખાવા માટે આયા છો? હું અહીંયા પીચ ચોકી લઉં છું. તમે પીચ ચોકડી, તમે? ગીતાંજલિ બાજુ. અચ્છા, એટલે પીચ રોડ બાજુથી જ છો. અચ્છા, તો ઓવરઓલ તો બંનેનો પૂછી લઉં. રેટિંગ ની વાત કરીએ તો તમે આ મોમોસ ના 10 માંથી કેટલું રેટિંગ આપશો? મોમોસ ને 7 આપીશ. અચ્છા, પણ ચટણી એક નંબર છે. અચ્છા, 10 માંથી 100 આપું છું. ચટણી મસ્ત છે. અચ્છા. તો જે YouTube ઉપર મારા સબસ્ક્રાઇબર જે તમારી વિડીયો જોઈ રહ્યા છે તો તમે એ લોકોના આ જગ્યા વિશે શું કહેવા માંગશો? મસ્ત ટ્રાય કરજો. એકવાર આવો, ટ્રાય કરો તો જ ખબર પડશે. અને સ્પેશિયલ આ લોકોની આ ચટણી એકવાર ટેસ્ટ એકદમ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા ગામના બીજા પણ કસ્ટમર અહીંયા આગળ ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? વિવેક પટેલ. અચ્છા, વિવેકભાઈ, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? મોમોસ. અચ્છા, કયા મોમોસ ખાઈ રહ્યા છો? વેજ. અચ્છા, આપણે વાત કરીએ ટેસ્ટની તો તમે 10 માંથી મોમોસ મેં 2-3 જગ્યાએ ચાખ્યા છે પહેલા કે નડિયાદમાં પણ એ કરતા સારો ટેસ્ટ છે અને મેં પહેલી વખત ચોપ જોઈ તો મને લાગે મેં ટેસ્ટ કરવા જેવો છે. અચ્છા, તો સરસ છે, ટેસ્ટમાં બહુ સરસ છે. બધાને આવો અને ખાઓ, સારા છે. અચ્છા. તો તમે તમારા કોઈ મિત્રને કહેશો, રેકમેન્ડ કરશો કે એ ખાવા માટે આવે? 100% કહીશું. અચ્છા મેડમ, તમને ટેસ્ટ કેવો લાગ્યો? અચ્છા, રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આ મોમોસ ને કેટલું રેટિંગ આપશો? 10. અને મેડમ તમે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ ગાર્લિક બ્રેડ બનાવવા જઈ રહ્યા છે ભાઈ, તો આપણે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. ये गार्लिक ब्रेड, બરાબર. ये पिज्जा सॉस, पिज्जा सॉस, बराबर. इसमें आएगा वेजिटेबल, ओनियन, ऑनियन, कैप्सिकम, अच्छा, कैप्सिकम, वाह 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 वाह, थोड़ा सा ब्लैक पेपर. अच्छा, वाह 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 वाह. મિત્રો અહીંયા આગળ 3 બની જ રહી છે. फिर उसके बाद इसमें आएगा चीज. अच्छा, ये चीज कौन सा है? अमूल का है, मोजरेला. મોઝેલા. ઓકે, જો મિત્રો અહીંયા આગળ અમૂલ ચીઝ આ બતાવવાનું એટલા માટે કે અહીંયા આગળ ખબર પડે કે વેલનો પ્રોડક્ટ અહીંયા આગળ વપરાય છે. इसके बाद आएगा इसके ऊपर चिल्ली फ्लेक्स, अच्छा, જોઈ લો મિત્રો, ચીલી ફ્લેક્સ. वाह 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 वाह. ओरेगेनो. अच्छा, ये जो ब्रेड जो है गार्लिक ब्रेड, इसका प्राइस क्या रहता है? 50 रुपीज में 2 पीस. 2 पीस. ओके, 50 रुपीज 2 पीस. ब्रेड अच्छा, ओवन में. જોઈ લો મિત્રો, તો અહીંયાથી આ બની હવે અહીંથી સીધું આ જશે ओवन में. સીધું આ ઓવનમાં. જો ભાઈ પણ આપણા ગુજરાતી શીખી ગયા છે ભાઈ. વાહ 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 વાહ.
अच्छा, ये कितनी देर तक इसका आपने टाइमिंग सेट किया हुआ है? इसमें भी लगभग 5 मिनट लगेगा इसको बेक होने में। ઓકે તો મિત્રો ગાર્લિક બ્રેડ બની રેડી છે, તો એ આપણે હવે નીકાળી રહ્યા છે, તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ। વાહ 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 મિત્રો જો, વાહ 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 વાહ। इसमें ऊपर डालेंगे अपने लिक्विड सॉस चीज। अच्छा, लिक्विड चीज भी आएगा। वाह 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 वाह, जो मित्रों लिक्विड चीज, वाह वाह वाह। और पेरी पेरी का मसाला। अच्छा, ये पेरी पेरी से थोड़ा स्पाइसी हो जाएगा, राइट? चटपटा हो जाएगा थोड़ा। अच्छा, इससे ज्यादा तीखा नहीं हो जाएगा, है ज्यादा ना? तीखा नहीं होगा, चटपटा रहेगा, थोड़ा तीखा चटपटा। अच्छा, वाह 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 वाह, जो मित्रों आ રીતે કટ થઈ જાય છે। रेडी। वाह 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 वाह, इसके ऊपर सॉस बस कुछ नहीं आएगा? सॉस ले सकते हैं, टोमेटो केचप अपने फ्लेवर पसंद के हिसाब से। ओके ओके બસ। तो मित्रों અત્યારે ये अगर पिज्जा बनवा જઈ રહ્યો છે, तो ये आप कौन सा पिज्जा बना रहे हो अभी? ये पनीर तंदूरी। पनीर तंदूरी, ओके। तो मित्रों હવે અહીંયા આગળ બતાવી દઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। जी, इसमें क्या क्या पड़ेगा? और ये आ गया पिज्जा बेस और इसमें जाएगा पिज्जा सॉस। अच्छा मित्रों, आ पिज्जा सॉस જોઈ લો, मस्त મજાનો। वाह 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 वाह। और ये जो पिज्जा जब बना रहे हो, इसका प्राइस क्या रहने वाला है? 110। 110 रुपया। और ये कितने जन खा सकते हैं, एक या दो, कितने? इसमें अगर ऐसे फास्ट के हिसाब से खाएंगे 2 लोग आराम से खा सकते हैं। ओके, तो જોઈ લો મિત્રો, આપણે पिज्जा बताई દેવાનો છે। और ये पिज्जा का नाम क्या है? पनीर तंदूरी। पनीर तंदूरी पिज्जा। मित्रों આપણે पनीर तंदूरी पिज्जा आ गया ऑनियन। जी, पनीर तंदूरी पिज्जा બની રહ્યો છે મિત્રો, આપણે बताई દઈએ છે। ये आ गया कैप्सिकम। वाह 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 वाह। ये पनीर, कटे हुए पनीर। वाह 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 वाह। ये आ गया पनीर, कटे हुए पनीर। अच्छा इसमें आ गया तंदूरी सॉस। अच्छा, पनीर तंदूरी सॉस। हाँ जी। अच्छा મિત્રો, એ અગર જોઈએ તો હાઇજીન નું બહુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે। આપણે જોયું છે અમુક જગ્યાએ જોતા હોઈએ તો હાથથી ડાયરેક્ટ એવું એ નથી। વાહ 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 વાહ। इसमें आएगा मोज़रेला चीज। अच्छा મિત્રો, એ આગળ જુઓ, અમૂલની જ બધી વસ્તુ વપરાઈ રહી છે, પ્લસ બીજી કોઈ કંપની હોય તો એ કભી બી બે જ વસ્તુ એ આગળ મેં અત્યાર સુધી જોઈ છે। એવું કહી શકાય કે પ્રાઇઝની સામે વસ્તુ મટીરિયલ પણ આપણને સારું મળી રહ્યું છે। जी, ऊपर से आएगा स्वीट कॉर्न। अच्छा स्वीट कॉर्न। वाह 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 मित्रों, फुल्ली लोडेड पिज्जा છે આ રહ્યો। અને પ્રાઇસ આપણે कितने बोला पहले? 110। 110 રૂપિયા મિત્રો આપણે કહી શકાય। તો જો હું સાઈડમાંથી થોડું નીચેથી બતાવું તો આખો ડુંગર કહેવાય આપણી ભાષામાં, તો આખો ડુંગર થઈ ગયો છે એ મટીરિયલ। અને હજુ બીજું બધું આના અંદર પડી જ રહ્યું છે વસ્તુ। તો 110 રૂપિયા ઇઝ વર્થ ઇટ છે। फिर आएगा ब्लैक ओलिव। બ્લેક ઓનિયન, ओलिव। ઓલિવ, ઓકે। તો મિત્રો આપણે જે બ્લેક ઓલિવ જે છે એ પણ બતાવી દઈએ કઈ કંપનીનું યુઝ કરે છે। વેરી ગુડ, વાહ વાહ વાહ। चिली फ्लेक्स। बराबर, फिर एरोगेंट। ओके। अब ये बेक होने जाएगा। बेक होने जाएगा। ओके। તો મિત્રો આપણો પિઝા બની રેડી થઈ ગયો છે, બહાર આવી ગયો છે। હવે કટિંગ થશે અને પછી આપણે જોઈ લઈએ આગળ। આપણે આનો ટેસ્ટ પણ કરવાના છે। તો મિત્રો આપણી પ્લેટ અહીંયા તૈયાર થઈ રહી છે। પિઝા તો આપણે ફૂલ નહીં ખાઈ શકીએ, આપણે ખાલી ટેસ્ટ કરીશું। અહીંયા આગળ मोमोज છે, पिज्जा છે। अच्छा, ये मोमोज कौन से वाले हैं, फिर से बता दीजिए। ये चीज है, चीज, वेज, वेज, पनीर। પનીર। ઓકે મિત્રો, એટલા માટે બતાવી દો, કદાચ મારા બોલવા ભૂલ થઈ જાય તો પહેલાથી તમે વિડીયો જોઈ લીધો તો વાંધો આવે નહીં। તો મિત્રો, અહીંયા આગળ હમણાં એક નાના કસ્ટમર પર કંઈક લેવા માટે આવ્યા છે, તો આપણે એમના વિશે જાણીએ। તો તમારું નામ? વૈદિક અચ્છા, તમે એ શું લેવા માટે આવ્યા છો? બર્ગર।
બર્ગર નો ટેસ્ટ તમને કેવો લાગે છે? સારો. સારો. રેટિંગ ની વાત કરીએ તો 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી 9 આલીશું. 9. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે આગળ બર્ગર લેવા માટે આવે? હા. ઓકે, થેન્ક યુ. જે છે એ આગળ તૈયાર થઈ ગઈ છે. આપણે કેમેરામેન ને બતાવીશું. એ આગળ આપણે આખી પ્લેટ બતાવી દે. આ છે બધા મોમોઝ જે આપણે આગળ વિડીયોના અંદર બોલ્યા હતા. અને આ બાજુ તમે જોશો તો આ છે પીઝા, બરાબર? તો આપણે સૌથી પહેલા ટ્રાય કરીશું આપણી જે ગાર્લિક બ્રેડ જે છે એનાથી. તો સૌથી પહેલું મારા સબસ્ક્રાઈબર તમારા માટે, તમે જોઈ શકો છો. સૌથી પહેલા તમારા માટે આપણે ટેસ્ટ કરી લઈએ. એકદમ યુનિક છે, એકદમ ક્રિસ્પી. જે ત્યાંની પ્રાઇસ જે છે 50 રૂપિયાની 2, તો આપણે કહી શકાય કે પૂરેપૂરા પૈસા વસૂલ થાય છે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ મોમોઝ. આ બધા સ્ટીમ મોમોઝ છે. નામ કદાચ ભૂલી જાઉં તમે વિડીયોના અંદર જોયેલું છે, તમે જોઈ લેજો. આ પનીર મોમોઝ છે, તો આપણે ટેસ્ટ કરી લઈએ. પનીર જ છે ને? ચીઝ. ઓકે, તો ચીઝ છે, જોઈ લેજો. એટલી વાત કરીએ મિત્રો, તો સીઝવાન સોસ જે છે થોડો તીખો છે, થોડો ઓછો લે છે, તીખો નહીં લાગે, પણ ટેસ્ટ એકદમ ઇવન. આપણે બીજો જે મોમો છે એ ટેસ્ટ કરી લઈએ. વાહ વાહ મિત્રો, એક જ વસ્તુ કહેવાનું થાય છે આ જગ્યા માટે. તમે એક વખત અહીંયા આવો, ટેસ્ટ કરો. ટેસ્ટ તમને કેવો લાગ્યો મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી બતાવજો. ને આપણે કેમેરામેનને કહીશું તો આજુબાજુની એડ્રેસમાં આપણને બતાવી દે. તો આ બાજુ તમે જોશો તો સામે સંતરામ બાગ છે. સંતરામ બાગની એક્ઝેક્ટ સામે સંતરામ બાગ સોસાયટી, એના બાજુમાં જ આ કિંગ મોમોઝ છે. અને વૈશાલી સિનેમાથી જો તમે આવો છો તો નીલકંઠ મહાદેવની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડના અંદર એ આગળ છે કિંગ મોમોઝ ફાસ્ટ ફૂડ. તો આગળ મિત્રો અવશ્ય તમે મુલાકાત લો. અને આપણે વાત કરીએ કે જો તમે મારી વિડીયો જો જોઈ તમને સારી લાગી તો એના અંદર લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરજો. આવા જ અવનવા નવા વિડીયો સાથે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.